તો સ્કૂલ નવી બની ગયા. અમે જ્યારે ભણતા ને ત્યારે આવી નહોતી મસ્ત, ત્યારે જૂની હતી ને ખુલ્લી હતી આખી. તો જો અમારી શેરી છે, એકવાર મેં વિઝિટ કરાવી હતી. આ છે ને ભૂત બંગલો છે, ભૂત બંગલો. અહીંયા એમ કહેતા ભૂત થાય તો અમે છે ને અહીંથી બીન વહી જતા. હું આવી ગયું ગટો, સુરત દાદા આવી ગયા. ગુડ મોર્નિંગ થઈ ગયું, ઠીક આ 6:30 વાગી ગયા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગે છે 6:30 અને મસ્ત મજાની ગટ્ટુ જાગી ગઈ છે ને હું જાગી ગઈ છું. અને લાઠી આવ્યું એવું લાગ્યું મને. લાઠી થયેલું છે, લાઠી આવ્યું છે. પણ અમરેલી આવી જાય પછી ચલાતા આવશે. ત્યાં લગીએ છીએ આપણે મસ્ત આરામ. ડ્રાઈવર ઊંધી નથી કરતા બેની, ગાડી સીધી દાલે છે, સીધી દાલે તે તને હું કવલ હોય. એમાં મોડું થઈ ગયું, 8:30 આવી ગયા દર્શન ઘડી કઈ ઉભી રહી લાગે. મારો ભાઈ આવી એની રિક્ષા છે. હાલો બે જાવ રિક્ષા. ગટો અંદર કોણ આવ્યું? આમ જો દિલીપ મામા, આમ જો ગાડી કેવું કરે કઈ બેસે નહીં. હાલા અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને પપ્પા તો ગાડી એમ પાડી જતું આવી ગયું ને, આવી ગયું ને. પહોંચી ગયા છીએ આ ઘરે. હજી અહીંયા લાદી પ્લાસ્ટર ને એવું નથી થયું, પણ એ એવા છે તો અહીંયા એવા સીધા પછી જવું બીજે. તો હું ચલાલા તો આવી, પણ છે ને અહીંયા પાવર નહોતો ને તો મારો ફોન સવાર દીનો છે ને અમારા એક હકા કાકા છે ને એને ગાડીમાં મૂક્યો તો ચાર્જિંગમાં, તો 60% થઈને આવ્યું છે. પાવરનો કાપ છે, 2 વાગે આવશે. અત્યારે વાગી ગયા છે 11. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તોય કરી લીધો. અને ગટુ રમે છે મસ્ત નાયા ધોયા વગરનું, ધૂળમાં રમે છે. તે ગયા મારે અત્યારે નથી નાવું એમ કરે છે. બોલો શું કરું? અહીંયા અંજુમાં કાકીને દશામાનું વ્રત છે, ત્યાં દશામાની મૂર્તિની સ્થાપના ને એવું બધું કરેલું છે. અને મારા શ્રેયાબેન જવા તમારે અમારી બેન છે નાની એવી ઈંડી એવી. ના બેન જો તૈયાર થાય છે. એ ચિંકી આમ જો તો આને લગાડ્યું એટલે આને તો લગાડ્યું તો. અને અમે છે ને અહીંયા પાછા ફળિયાવાળું છે ને ત્યાં અહીંયા મજા આવે. ઓલા ઘરે હતા સામાન બધો ત્યાં પડ્યો છે, પછી નાવાને એવું અહીંયા વહી આવ્યા કેમ કે શ્રેય અહીંયા હતી એટલે ગટુ મેં કીધું રમે ને અહીંયા તો મજા આવે. અને આ છાંયો હોય એટલે મજા આવ્યા કરે. ખુલ્લી જગ્યા હોય ને એટલે. એ મકોડી કે કોણ મકોડી? ઈ મકોડી છે એમ. પછી લઈ આવશું હવે. કાંઈ કરવું ઈ સ્કૂલે વહી ગઈ હોય અત્યારે. હવે 4 વાગે આવશે પાવર ઠેઠ એવું કહે છે. હવે મારો ફોન તો સવાર દીનો આવી ત્યારનો ડેડ થઈ ગયો હતો. મેં ઠેઠ ગામમાં મોકલી દીધો તો ચાર્જિંગ કરવા. તો અત્યારે ઠેઠ આવ્યો 60% થયું છે. હવે હાથ લગી હાચવીને રાખવું પડશે મારે. તો 1 વાગી ગયો છે, જમવાનું બની ગયું છે ને હું તો ઘડીક આરામ કરતી હતી, સૂઈ ગઈ હતી. અને મારી બેન સૂઈ ગયા છે, મારા ગટિયા બેન જો હાલામાં ઉતું છે. બાર પવન મસ્ત આવે છે. જો જમવા બેસી છે, જમી લે પછી આપણે થોડુંક જમીન પાછા હોઈ જાય. જમવાનું તૈયાર થઈ ગયું. બટેટાનું શાક, દાળ, ખમણ. તો મસ્ત એવું જમી લીધું છે. અને જો બેસી ગઈ છું ખુરશીમાં આંબાના નીચે. મસ્ત પવન આવે. તો પાવર આવી ગયો છે
ગટું હાલમ સૂતી તેને મેં બેડ ઉપર સુરાઈ દીધી છે. શ્રેય સૂઈ ગઈ છે રમતી રમતી. તો મેં જમી લીધું છે તો આપણે મસ્ત એવું છે ને સૂઈ જવાનું છે. મારું ચાર્જર ને ઓલા ઘરે પડ્યું છે, હવે કોઈકને કેવું પડશે ને આથી મને યાદ દઈ જાય તો કંઈક ચાર્જિંગ કરવું. 4:30 થઈ ગયા છે, બધા જાગી ગયા. અમારા બેને જાગી ગયા, જાગીને જોઈને દાળ ભાત ખાઈ લીધા છે. અત્યારે એના હાથમાં મોબાઈલ આવ્યો છે તો જગન્નાથ જોવે છે. પછી અમારે આજ જવાનું છે માર્કેટમાં, અને લઈને જઈને આટો મારી આવી. મૂડીમાં જગ્યા છે ને ત્યાં જવાનું. આવું ને તારે મૂડીમાં જગ્યાએ એ કરના ઝીણી એવી ચોટી છે હાવ, અને બિલાડી બનાવી દીધી. કપડાં બદલી દો હમણાં તારા. ગુલાબી ગુલાબી ગાલ કેવી હાલી છે, ગુલાબી ગાલ કરી દીધો. તો અત્યારે અમે જઈ છીએ ઓલા ઘરે, ત્યાં ગટુન કપડાં બપડા ચેન્જ કરી અને પછી આપણે જવાનું છે માર્કેટમાં. તારે આવું નવરો હોય તો જવાના છે. હું મારી મમ્મી એ હમણાં આવશે, અંદર ભાઈ જા હાલા નાની બેઠી છે. તો જો આનું મકાન અમારા દાદા ગતું છે. ગતું હેલો જન્નત આવવાની છે. મેં ફોન કર્યો તો અહીંયા આગળ છે ને, મેં ત્યાં ઊભી રહે છે, ત્યાંથી રિક્ષામાં લેતા જઈએ આગળ. તો જો આવી ગઈ ને જન્નત, આપણે આવી ગઈ છે. તો અમે અત્યારે આવી ગયા છીએ મૂડીમાંની જગ્યાએ. મમ્મીને કંઈક સોપારી ચડાવવાની માનતા હતી, કેમ કે કંઈક ગાંઠ ને રહોડી થાય ને તો અહીંયા બધા માનતા માને. અમારું એવું મહત્વ છે અહીંયા. જો આ મૂડીમાંની જગ્યા છે. હમણાં સોપારી લઈને મમ્મી આવે પછી અંદર જાય. જન્નતને આરે લેતા આવ્યા રસ્તામાંથી. અને આ મારું ટીંડું મારું 2 ચોટીવાળું ટીંડું. તમે અંદર એન્ટર થઈ ગયા છે. જો નાની હતી ત્યારે બહુ આવતી, કેમ કે અહીંથી મારું ઘર હાવ નજીક છે, રાવળ શેરી. જોયા રામદેવ પીરનું છે, મૂડીમાંનું છે, બધું છે. જે કરો જો આ મૂડીમાં છે, અને અહીંયા બધા સોપારી ચડાવે. અમારે અહીંયા જેને રહોડીને એવું થયું હોય ને માન્યતા છે અમારે, મૂકી દે ને લાઈનમાં સોપારી બધી લાઈનમાં મૂકી દે. એ રામા પીરે છે મૂડીમાં પગે છે થઈ જાય હારું. જે ગલે મૂડીમાં છે. જો પેલામાં બહુ આવતા. જો જગ્યા છે બહુ મસ્ત. અમે નાના હતા ને ત્યારે બહુ આવતા, પણ અત્યારે તો ઘણા ટાઈમ પછી આવી છું અહીંયા. મસ્ત એવી જગ્યા છે. તો જો ગણપતિ બાપા છે, અંદર બી છે ભગવાન. આપણે અહીંયા હનુમાન દાદા છે, અને જો વીરબાઈમાં છે આ દરબારના હતા, અને આપણે જલારામ બાપા, અને વચ્ચે છે રામ. હનુમાન દાદા છે ને, ચા અહીં ઉપર ચડીને જે કરી લે. તો અહીંયા પાછળ મસ્જિદ પણ છે. તો અત્યારે અજાન થાય છે, અને આ સાઈડથી અમે જાય ને તો અમારું ઘર આવે ને, પાછળ જાય ને તો મસ્જિદ આવે. અમારે આવું નજીક જ છે. મારા રાવળ શેરી છે ને ત્યાં જ મારું ઘર છે, પણ અત્યારે ત્યાં તો મેં વેચી દીધું છે. એટલે બધા દાન એવું સોસાયટીમાં રહે છે. અમારું પોતાનું હતું. જ્યાં મારો જન્મદિવસ હતો ને હું મોટી થઈ. તો જગ્યાએથી જો અમે નીકળી ગયા છીએ બહારથી, અને જગ્યામાં ફ્રેન્ડ ફોલોઈંગ મળી ગયું. તો મારા ફોનમાં ફોટા પડ્યા, હવે નંબર દીધો છે એ મને મોકલી આપજો. તો જો આ મારી શેરી છે, એકવાર મેં વિઝિટ કરાવી હતી. શેરી છે અમારે. અત્યારે જ કંઈ ત્યાં જવાનો ટાઈમ નથી. ઓલી વખતે આવ્યા ત્યારે ગયા હતા, મેં તમને બતાવ્યું હતું મારું ઘર ક્યાં છે. અને હું બચપનથી ત્યાં જન્મી હતી, ત્યાં 5 વર્ષ મેં કાઢ્યા હતા, અને પછી અમે ચલાલાથી નીકળી ગયા હતા. એવું છે. આ છે ને ભૂત બંગલો છે, ભૂત બંગલો. અહીંયા એમ કહેતા ભૂત થાય, તો અમે છે ને અહીંથી બીન વહી જતા. બારી ખુલી હોય ને જનતે, અમે પાણી ભરવા જતા, નાના હતા, તો ત્યાં ઘોડિયું ને એવું પડ્યું રહેતું. પછી બહુ અવાજ આવે ને તો અમે ડરી જતા. અમને એમ થતું કે ભૂત થાય. આને ભૂત બંગલાના પ્રખ્યાત છે અમારે. પણ અત્યારે તો જો કે અહીંયા રહે છે, ભૂત કંઈ હોય નહીં. ભૂત કાંઈ હોય નહીં, પણ કે ભૂત બંગલો સમજાવે. હું નાની હતી મેં જેટલા દુકાનવાળાને જોયા હતા, અને અત્યારે બધા સેમ જ છે, પણ બધાની એજ વધી ગઈ, કેમ કે હું તો નાની એવી જ હતી. અને હું તમને મારી સ્કૂલ દેખાડું, સ્કૂલની શેરી. સ્કૂલ તો નહીં દેખાડું. તો જો આ શેરીમાં મારી સ્કૂલ હતી, 1 થી 5 લગી હું અહીંયા ભણી છું. ભૂવા
શાળામાં. તો સ્કૂલ નવી બની ગયા. અમે જ્યારે ભણતા ત્યારે આવી નહોતી મસ્ત, ત્યારે જૂની હતી ને ખુલ્લી હતી આખી. જો મારી સ્કૂલ છે. તો મને મારા બચપનની યાદ પાછી આવી ગઈ, કેમ કે મારી સ્કૂલ છે ને મારી ફેવરિટ સ્કૂલ હતી. બાળ મંદિરે હું અહીંયા આવતી અને 1 થી 5 લગી આ સ્કૂલમાં ભણી. ત્યારે જૂની હતી ને, અત્યારે નવી છે. અને જમવાનું અમને અહીંયા જ આપતા, હું અહીંયા જ જમીન જાતી. બહુ મસ્ત મસ્ત જમવાનું આપતા. તો જો અહીંયા અમારે ગાંઠિયાની દુકાન હતી, હજી ગનીભાઈની દુકાન, હજી ગાંઠિયા બનાવે છે, હજી જીવે. મમ્મી આ જો દાદી ગટુ હાલ ગટુ ક્રોક્સ લીધા છે ને પહેરે છે ને હાથે ગટુ હાલો જન્નતે લીધા, આને લીધા ને તો જો માર્કેટમાં આવી ગઈ છું, ચપ્પલ ને એવું લઈ લીધું ગટુ એને. શું જોઈ ગઈ છું? આલુ જોઈ ગઈ. માર્કેટમાં આવ્યા છે તો બેન આલુ જોઈ ગઈ કે મમ્મા મને આલુ લઈ દે, પછી ચપ્પલ લઈ દીધા. હજી કંઈક ખબર નહીં કેટલી ઘકાયરી છે, મેં થાકી જાય એમાં જેમ હું યાદ બહુ આવી. જો અમે રિક્ષા બે ગયા છે, પાણીપુરી ખાવા જવાની પણ એ થાકી ગઈ હાલી હાલી, એટલે મેં રિક્ષા કરીને જ લઈ જાઉં. ચીંકી મારી આવી ગઈ છું જલ્દીથી પાણીપુરી ખાવા. અને હું મનોજબેન ખાવી હતી કા મનોજભાઈ પણ આવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે, નકર હું આવીશ ત્યારે પાણી લેતી આવીશ, ટાઈમ રહેશે તો. અમારી પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી આમાં ગટુ ગોરી આપી છે, 3 પ્લેટ મંગાવી છે. પણ મને ભાવશે ને તો ખાઈ પહેલાં હું ટેસ્ટ કરી લઉં, કેમ કે હમણાં મને આવું કાંઈ ભાવતું નથી બહાર ખાવું. સમજાણું પાણીપુરી બિલકુલ નથી ભાવતું. ટેસ્ટ કરી લો, ભાવે ને તો ખાઈ લો. તો પાણીપુરી અમે ખાઈ લીધી છે. હવે રિક્ષાવાળા ભાઈને મેં ફોન કરી દીધો છે, મેં અહીંથી લઈ જાઉં અને એમને સોસાયટીમાં મૂકી જાઉં. તો આપણે ચલો હવે ઘરે જઈને મસ્ત આરામ કરવાનો છે. જો આવ્યા ને, પૂછતો એને હમણાં તું પૂછતી હતી ને કઈ કે जाना है किधर? हाँ खेलने। तेरी फ्रेंड को तो बुला, इतनी सारी आई देख। ये क्या हो गया? सब आ गई। ये क्या हो गया? चल चल रमते हैं। ले तो जो ये બધા છુપમ છુપાઈ ખેલે છે. ગટુના ફ્રેન્ડ જન્નત દા દે છે. ગટુ તારો થપ્પો થઈ ગયો હે? ગટુ થપ્પો થઈ ગયો? હાલો રમવા માંડો જાઓ. જઈ દા દે તો તું છુપાઈ જા ગટુ. ચાલો છુપાઈ જાવ બધાય. આ બધી છોકરીઓની સાયકલ બહાર મૂકીને ગટુ હારે રમવા આવી છે. સાયકલ ના બાર થપ્પા ગયા. જો જો નહીં સુતારવા આવી જો અહીંયા મોટોડે છે મારા લીએ. બધા નંબાવે છે. આ ભાઈ કઈક કરે, મારા કાકા કઈક કરે. તારે ન કામ કરવું કરી છે. હું વાંધો છે બહાર કામ કરું અંદર વાળા. કેટલો અવાજ આવે છે, કાંઈ સંભળાતું નથી. નો સંભળાય. તમારે નથી કરવાનું કામ, અમારું છે બધું. તમે જામનો કરો. વાત સાચી. કથા છે, દેવા છે, બધું બજાવે છે. અહીંયા લડ્ડુ બને છે. ખબર ગટુ આમ જોઈએ લડ્ડુ બનાવે. એ આમ જોવે છે, બનાવે છે ને ગોળકા. તો જમી લીધું જ બધાને. અત્યારે કથા છે તો અહીંયા આવી ગઈ છું. કથા ચાલુ થાય પછી હું તમને બતાવું. ઓમ કાલ તો અમે ઘરે આવી ગયા છે. કથા પતી ગઈ છે ને હવે છે ને અમારે સૂઈ જવાનું છે. બહુ થાકી ગયા છે ને આજે છે ને આણે મને બહુ હેરાન કરી દીધી છે આ ચોકલીએ. સૂઈ જાજે હવે. નો નો નો